થોડું ગાઈસ બોલવાનું વધી ગયું. એક જ વિડીયોમાં 100 વાર ગાઈસ બોલતી છું. કાઉન્ટિંગ કરજો કેટલી વખત ગાઈસ બોલું. હેલો ગાઈસ વેલકમ ટુ બ્લોગ ચેનલ. તો ગાઈસ આજના આપણું સ્વાગત છે. આજે દિવસ છે 5મો. આજે યાદ કરીને બનાવું. કાલે 3 થયું 4 હતું. ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. તો હવે બધા ઉઠી ગયા છે અને એમાં પતિ જગતનો એન્જોય. પથારી બીજી કરી લઈ લઈએ, પછી બ્રશ બીજું કરીએ. ચલો. તો ગાઈસ એમાં એવું છે, મારે ગામમાં એક મોત થઈ ગયું છે. મમ્મી પપ્પાની અહીંયા જવું પડશે, એટલે આજે આપણે જ મજૂરી કરવાની. તો મમ્મી હેલ્પ કરાવતી, તો મારે જ નથી. તો ગાઈસ ચલો જલ્દી કરી નાખીએ. સહી ઉઠ ગયા એ સો ગયા. ઓ સો ગયા. ગુડ મોર્નિંગ નહીં કહેના. ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ કેમ નહીં ગાઈસ. ચા મૂકવી પડશે. મહેમાન આવે છે, મોડું થાય. અમદાવાદ જવાનું છે. ગાઈસ ચા મૂકી દઈએ, પછી બીજું કામ કરીશું. કે અમે જવાનું છે અમદાવાદ, એટલે લેટ થઈ જશે. મમ્મી પપ્પાને જવાનું છે ગામમાં, એટલે ફોન મૂકી છું. ગાઈસ તો દરરોજ તો બારે રોટલો ને એવું જ હતું. આજ તો ખાવાનું ખૂબ જ ભેગું થઈ ગયું. મહેમાન હતા એટલે પપ્પાએ છે ને પૂરી બીજી કાઢું એ મંગાવી છે. ચાવલ મંગાવ્યું પપ્પાએ મહેમાનના પપ્પાએ, અને એમને ભત્રીજા માટે ખારી, અને મહેમાને ખૂબ બધું લઈને આવ્યા હતો. બિસ્કિટ લઈને આવ્યા હતો. એક આ બિસ્કિટ હું ખાઈ હતી. ખૂબ બધું ખાવાનું નથી. હવે આપણે છે ને ચા બીજી આપી દઈએ મહેમાનને. આપણે બ્રશ કરવા જઈએ. હજી દર્શન કરવાનું, બ્રશ કરવાનું બાજુ બધું હતું. ચલો ગાઈસ તો બપોર લઈ ગામમાં, પછી પણ હવે જમીને કામ ભેગા થઈ ગયા. અને અમે એવી માશરૂમ ખાવાનું સોને આટલું કામ તો પતી ગયું. અને છે ને ભેંસું પાવાનું કામકાજ ચાલુ છે. તો એ તો પવરાયેલું છે ને, અમારા ભૂત થઈને બેઠા. જો નવરાયા હે, આ નાયા હે. હા નાયા કરતા ગુંડા થયા. તાકે શકલ બતાવજે તારી. જો તાકે જોજો, ગાળો થઈને બેઠો હે અને નવરાયા હે મને. હે આરાટે મસ્તી હું જે હે અને મસ્તી, બીજું કશું નહીં. ખાવા ટાઈમ પર મળે હે કે એટલે જોર ચાલુ નહીં રહેતું. ગાઈસ હવે બરાબર પાઈ નાખીએ ઢોરા, અને પછી બીજું આગળ કામ બતાવીએ આપણે. ગાઈસ તો હવે સાંજ નાખવાનું કામકાજ ચાલુ કર્યું. અને એમાં ગાઈસ એવું છે ને, અને હવાર બધાને પાણી પીતે જોર આવી. ગાઈસ ચપ્પલ પહેરીને જવાય એવું નહીં ખેતરમાં. ચપ્પલ એટલે નાટક કરે ને હદ પાર. હું ચપ્પલ લાવતી મને કલાક થઈ જાય ચપ્પલ પહેરીને જતો જ. એમની પાસે પેલે ગાળો પડ્યો છે, પેલે આગળ ગાળો પડ્યો છે, અને ચપ્પલ કમાવી હોય ને નવા લાવવા પછી. કાશ પૈસા આવે ને નવા ચપ્પલ લાવાય. અને એમાં તો આ ઉતાવળ કરી ફોન મૂકીને જઈએ બરાબર. અમારે એક તો આ ગોડું લઈ પીજું છે, મસ્તી કરે હે. વિડીયો ફોન જોઈને પોઝ અલગ આલવા ઢૂકેલો. તેરા પગ મેં ના, તારા મોઢા કરતા મારો પગ ધોળો હે. ખોટું મતલબ ગાડીને બટકું પડશે. ગાઈસ તો 10:14 સાર તો નાસી દીધી. એવો રસ્તો ખતરનાક ગાળામાં પગ મેચી ને ગાય. અમે છે ને ગાઈસ કાલની ખરજ હજી નડે છે. રજકા બાજરીમાં ખરજ હતી, તાબુ ધોયું તો રજકા બાજરી કોણ ધોવા જાય. રજકા બાજરીની ખરજ હતી તે હવે ટી શર્ટ ધોઈ થઈ ગયું એટલી ખરજ. અને છે ને પગ તો ગાળો પગમ ગાળો, બાજરીમાં ખરજ. જેવું ચપ્પલે સીટે પડે. તો ગાય છે ને ખતરનાક કામકાજ છે અમારું. ગીતો તમે જબર કર્યું અમારે ઘરમાં. એમાં ઘરમાં ગાળો નહીં, ઘરમાં ખરજ રજકા બાજરીમાં ખરજ. આ ખરજ જે હાલે નડે છે. હાલ સાર વાળતા રજકા બાજરી વાળતી નડે છે. પહ મગફળી ઊભી હે ને, તો મગફળીમાં જો પાણી વાળશે બરાબર ધોરાઈ જાય, અને પાણી નહીં વાળીએ ને એટલે મગફળીમાં ખરજ નડશે. કાંઈ છે ને આ
ટી શર્ટ ખર્ચ થઈ ગઈ ખંચેરી પછી ગાઈસ મૂકવા દે ગાઈસ. તો કાલનો બ્લોગ તો હજી છે ને અપલોડ નહીં થયો, પબ્લિક નહીં કર્યો કેમ કે થંબનેલ બનાવ્યા વગર પડ્યું ને વાગી ગયા હતી, બહુ લેટ થઈ ગયું. કેટલા વાગે? 10:30 વાગે. સવારમાં અપલોડ કરતી પણ હે ને થંબનેલ બનાવવાનું બાકી હતું અને પછી થંબનેલ તો તમે કોમે બાકી હતું તો કોમને બધું વાર થઈ ગયું ગાઈસ. તો બ્લોગનું કંઈ કરવું પડશે, બ્લોગ અપલોડ કરવું પડશે. ચલો નથી એમાં ગાઈસ. 12:30 વાગ્યા છે, કપડાં ધોવાઈ ગયા, હવે વાહન કહવા નહીં, પોણીની પટી જોઈએ ચકલી. એમાં અમારે કેવી સિસ્ટમ હતું, અહીંયા પોણી ચાલુ છે પણ વારા બોતેલા, એકવાર ટોકો ભરવાનું પછી બીજી વખત પોણી ના આવે. હા અમારે પોણી ચાલુ હોય તો ભરી કર 2-3 વખત, પણ બાજુ ઓલા ભાઈને ચાલુ હોય એટલે ને એક જ વાર ટોકો ભરવા મળે. કઈ કવાય બીજો સૂકવી દઈએ, સૂકા લુકડા લઈને નાખીને પછી સૂકવશું. એ કંઈ જમવાનું બાકી, મમ્મી પપ્પા હજી આવ્યા નહીં, હજી એટલું આ 2 કામ પતી જાય પછી રોટલી લોટ બધેલો પડ્યો, રોટલી કરવાની અને પોત મારવાનું. પોત બધી તૈયારી કરી મીચી, રોટલી કરવાની, લોટ બધી મીચે, લુગડો તો લુગડો મૂકવાના, વાહન વળી ઘસીને મૂકી, પોણી ભરી કંઈ ખાવા નહીં અને હા પોણી ભરી મૂકી રહીશ તો મૂકી દી આપણે બધું કામ કરી નાખીએ. તો કપડાનું અને શું કહેવાય વાહનનું કામકાજ પતી ગયું ને હવે વારો આવ્યો બાટલાનો, પોણી ભરીને ફ્રીજમાં મૂકી દઈએ. પછી જમવાનું રોટલી બનાવું કે પોતું મારું, હવે કન્ફ્યુઝ જે હોય કોક તો કરીએ. 10 વાગે આવી 1:30 પહોંચ્યા, ખાવા બેઠા હી, नहीं धोई हमें ये खे नहीं खा भैया, खाना खा लेंगे गाइस और फिर जाएंगे पोता मारने. तो गाइस है ना तो पोडला कर गमे એટલું હમું કરે તો મિત્રો બોલવાનું રાખો તો વધુ ના આવે. કોઈ કોમેન્ટ કરી કે ગાઈસ મત બોલ કરો, તમે ડાયરેક્ટ બોલ કરો, મજા આવે ગાઈસ. ચીવાજી ટમાટરનું શાક અને છાશ અને માવડો ખાલો જોડાવે છે. ખાવું હોય ફોનમાં પડ્યા એક પડે એમને કોઈ બોલ્યું નહીં ગાઈસ. તો કાળું તો મેગી ખાવા બે ગયો, શાકનો રોટલો ખાતા જોર આવે છે. કાળીઓ મનાલ છે નોની યસ ના છે મારે ભાઈ મારો છે તમારે જોડી કાળો હું આવું ખાવા એ બોલ ને હું આવું ખાવા જા કોઈ આલમ નહીં. ગાઈસ 3 વાગી જાય કામ કરતાં કરતાં. હવે ગાઈસ છે ને આપણું હોલી સુધારશે, ભૂતજી થઈને ફરવાનું માથું જોડાવી નાખ્યું, પછી આરામ કરી ઘડી કામ, પછી બીજી વાત લોકોનું કામકાજ કેમ પતાવી દઈએ. ગાઈસ તો હવે વાગ્યા 6:30, પાછળ બીજું કાઢી નાખ્યું. હવે સોન નાખશું, ઢોળાનું કામકાજ બતાવી દઈએ. અમારે મહાશય હવે ઉઠાય, એમાં દાદા ગોતી કहाँ चले क्या जाएंगे ઊંઘમાં ગાડી है, ગાડી ઊંઘમાં है. कैसे સોન બીજું નાખી દઈએ પછી બેહુભાઈ દઈએ. પછી જમવાનું બનાવવાનું છે. તમે હે ને 365 નહીં એમણે અઠવાડિયું જોવા કે દરરોજ આટલું કામ એક જ કામ રિપીટ તમને હે ને એ કાંઈ ટાઈમ ટેબલ ખબર જાય મારું કોમનું. ગેસ ચલો કામ કરી गाइस. तो सांझ पड़ गई है, मस्त देखा है અહીંયાથી તો વ્યૂ, इसको कहते हैं गाइस लोकेशन. ને આપણે લોકેશન આવું દરરોજ જોવા મળે. ગાઈસ હવે જઈએ છીએ સારું કરવા માટે, મમ્મી વેટ કરતી છે ને મારે ચોપો છે ને જાપાની ખુલી જાય તો ખુલી જાય વરના નહીં ખુલતા. ગાઈસ વધારે ઉતરો બોલવા જાય એટલે બાજરી કાઢી. આપણે હવે જઈએ 4 બીજું ઉપાડતા આવીએ. સોજ પડી ગઈ, ઘરનું કામ પતી ગયું है, पर जमવાનું बनाना है. तो गाइस ये हमारा रास्ता है, आपने तो कभी देखा नहीं होगा. मजाक करे गाइस कहीं તમારું લોહી પીછો ગાइस. આપણે ઇન્ડિયા ગેટ આવી ગઈએ. મમ્મી હમત છે ને, મમ્મી અહીંયા તાવ ને તાર મારીને જાય.
खतरनाक लोग रहते गाइस 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 કરીને સાચું મારે ને ડેલી વ્લોગ બનાવવાની ચેનલ લઈને તાનું ગાઈસ બોલવાનું વધી જોઈએ બસ કોપાતર ગાઈસ 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 ખૂબ વધી ગયું ખૂબ ગાઈસ તો વાળી ગાઈસ હવે નહીં બોલો બને ત્યાં સુધી કોશિશ કરીશ કે ગાઈસ ના બોલો ઓકે તો હે ને આ વાલો લે અને 12 માસ આવે ને એ વાલો દેખાતી નહીં અહીંયાથી મસ્ત लोकेशन દેખાય हमारी मम्मी इधर है और बाजू में हमारे दरिया में ही चाल ले रहा है दरिया माँ ने छोकरी अँ खेतर आवे दरिया में अँ चलो मम्मी काम कर रही गाइस तो हज पड़ी गई मम्मी ने बे उपाड़ी हेडी हाथ तो गाइस वही गाइस गाइस था वही जो मारती हूँ तो क्या शीशी जीव खतरनाक बा बैठी गયું બાઈક આવ્યું આપણે બદલે આવ્યું દાદી આ તો તમે શેડું વાંચીને આવજો ડો ફટાફટ હવે સાંજ પડી ગઈ આપણે બાજરીના રોટલા કરવાના ગાઈસ તો ભૂખ લાગી બિસ્કિટ ખાવાનું ચાલુ અને ખાવાનું શાકમાં તો હજી શાકભાજી નથી પપ્પો લેવા જઈએ એટલે બહુ વડીઓ મગાવી શાક કરવા તો વડીઓ લઈને આવે છે એનું કરીએ એટલા કરીને રોટલા બનાવી નાખું ખાવું બધા આવી જો ગાઈસ નહીં ખાવું એક બિસ્કિટ છે ગાઈસ હા સીધે તાર મમ્મી આવી એ કોઈ ફરક પડે કોઈ ફરક પડ્યો નહીં ઇજ્જત નહીં પડતું ગતું હે કઈ તાકે એમ નહીં તાર મમ્મી આવી હે હે ये तो आइसक्रीम गोते हैं यानी नहीं पड़ी आइसक्रीम नहीं पड़ी है गाइस तो है ने गुड नाइट कहવાનું ભૂલી ગઈ હતી જમવાનું જમી લીધું બધા ઊંઘી પણ ગઈ આ ગુડ નાઇટ કહેવાનું ભૂલી ગઈ હતી વ્લોગ એડિટિંગ કરવા બેઠી એટલે યાદ આવ્યું કે ગુડ નાઇટ તો કીધું નહીં કોઈ ગાઈસ ગુડ નાઇટ બધા ઉતવાળું નહીં બોલો અમુક કહે કે કેમ કહેવાય અવાજ ઓછો આવે ઉતવાળું બોલો પણ વધારે ઉતવાળું બોલવા જાય ને તો આજુબાજુવાળું ઉઠી જાય કે ચૂપચાપ ઊંઘી જવાનું ને અમારે કોકડા ઊંઘવા દો ગાઈસ તો આવી જાય લેટ થઈ ગઈ કેટલા વાગે તો વાગ્યા છે 11 વાગ્યા તો ગાઈસ ગુડ નાઇટ સપોર્ટ કરતા રહેજો અને હે ને થોડું ગાઈસ બોલવાનું વધી ગયું એક જ વિડીયોમાં વાર ગાઈસ બોલતી છું કાઉન્ટિંગ કરજો કેટલી વખત ગાયો છું ગાઈસ તો ગાઈસ તો હે ને તો હજી ગાઈસ જ કરું ગાઈસ ગુડ નાઇટ કહેવાનું ભૂલી ગઈ હતી ગુડ નાઇટ બાય